સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે આજના સમયમાં જેમ જેમ શહેરનો વિકાસ થયો છે એવી જ રીતે ગામડાનો પણ વિકાસ થતો ગયો છે. આજે શહેરની સાથે સાથે ગામડાઓ પણ કદમ મિલાવીને ચાલી રહ્યા છે. પરંતુ ગામડાની અને શહેરની કંઈક સંસ્કૃતિમાં કંઈક અલગ જ વિશેષતા જોવા મળે છે. આજે પણ આપણે ગામડાઓની સંસ્કૃતિને જોતાં આપણને એમાં કંઈક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે. તમે ગામડાઓના રસ્તા તો જોયા હશે, જોયા છે ને? જ્યારે ગામડાઓના રસ્તાઓને જોઈએ છે ત્યારે ખૂબ અંદરથી મજા આવે છે, કારણ કે ગામડાઓના રસ્તા કેવા હોય છે? સરસ, ધૂળીએ માર્ગ, એટલે કે ખૂબ સુંદર અને સ્વચ્છ હોય છે. એ રસ્તાઓ જોતાં આપણને ત્યાં કને હંમેશા માટે ચાલવાની, તેના હર એક રસ્તાને ઓળખવાની ઈચ્છા થઈ જાય છે. તો આપણે આવા જ એક ધૂળીએ માર્ગના એકમને અહીંયા ભણીશું. આપણા અભ્યાસક્રમમાં આવતા કાવ્ય 6 ધૂળીએ માર્ગ વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. તો આ ધૂળીએ માર્ગ જે કાવ્ય છે તેમના કવિએ મકરંદ દવે દ્વારા રચિત આ ધૂળીએ માર્ગમાં કવિ કહે છે કે ધૂળીએ માર્ગ એટલે શું? તો અહીં કવિ છે એ ધૂળીએ માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવવાની વાત કરીને સમજાવ્યું છે કે આપણે હંમેશા ધૂળીએ માર્ગ પર ચાલવું જોઈએ, એટલે કે આપણે હંમેશા સાદું અને સાત્વિક જીવન જીવવું જોઈએ. અને બીજો અહીં એક માર્ગ બતાવ્યો છે કે જે ખૂબ જ ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ છે, એટલે કે ખૂબ જ પૈસાની પાછળ અને ખૂબ જ ધન સંપત્તિ દોલતની પાછળ દોડનારા વ્યક્તિનું જીવનના માર્ગની વાત કરી છે. એટલે કે અહીં બે રસ્તા ઉપર ચાલવા કરતાં કયા રસ્તાઓ પર સારી રીતે ચાલવું જોઈએ અહીં એ કવિ સમજાવ્યું છે. ચાલો આ કાવ્યની શરૂઆત કરીએ. ધૂળીએ માર્ગ, લેખક કવિ છે મકરંદ દવે. કાવ્યને સમજીએ તેનાથી પહેલાં આપણે કવિનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. મકરંદ દવેનો જન્મ 13/11/1922 થયો હતો, તેમજ મૃત્યુ 31/1/2005. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમ અને લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સોમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે. એક ધૂળીએ માર્ગો, ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધૂળીએ માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. એટલે કે અહીં કવિ સમજાવે છે કે જીવનમાં હંમેશા બે રસ્તાઓ હોય છે આપણી પાસે,
કે જેમાંથી આપણને એક રસ્તો ચૂઝ કરવાનો હોય છે, એક રસ્તો આપણને પસંદ કરવાનો હોય છે. આપણા માટે કયો રસ્તો સૌથી વધારે બેસ્ટ છે, સૌથી વધારે આપણા માટે શ્રેષ્ઠ છે, તે આપણને પસંદ કરવો જોઈએ. માટે જ કવિ કહે છે કે સૌથી વધુ જો મૂલ્યવાન હોય ને તો છે તે માણસ વચ્ચેનો પ્રેમ અને લાગણી. આ ધન સંપત્તિ પાછળ જે વલખા માર્યા કરે છે ને તે પોતાની વર્તમાન પરિસ્થિતિનો આનંદ જ નથી ઉઠાવી શકતો. તે માત્ર ને માત્ર પૈસાની પાછળ દોટ મૂકે છે ને છેલ્લે બાકી જ્યારે એનો ખરો સમય આવે છે ત્યારે એને અનુભવ થાય છે કે મેં તો માત્ર ને માત્ર દોડાદોડી જ કરી છે પૈસાને માટે. ત્યારે તેની પાસે કોઈ માણસનો પ્રેમ નથી હોતો અને ત્યારે એને સાચું જ્ઞાન થાય છે, પણ ત્યારે તો એના પાસે સમય જ નથી હોતો. આવી રીતે જીવન જીવવા માટે આપણને કયો રસ્તો આપણા માટે સારો છે તે અહીં કવિ સારી રીતે સમજાવે છે. ચાલો આપણે કાવ્યની શરૂઆત કરીએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. એટલે કે અહીં કવિ કહે છે કે કોણે, અરે મન તું કેટલું ભોળું છે, તને કોણે કહી દીધું કે તું ગરીબ છો અને કોણે કહી દીધું કે તું રાંક છો. આપણે એમ ન ભૂલી જવું જોઈએ કે આપણે ખાલી માત્ર આપણા મનના આંક જ જુદા છે. એટલે કે આપણે સમજવાની શક્તિ, આપણી જિંદગી જીવવાની સમજ જ અલગ અલગ છે. બાકી કોઈ જ ગરીબ નથી, કોઈ જ રાંક નથી. ત્યાર પછી કહે છે થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટો, એમાં તો શું બગડી ગયું એમાંથી સી ખોટ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં તે સી ખોટ. એટલે કવિ અહીં સમજાવે છે કે આપણા પાસે થોડાક સિક્કા જ નથી. આપણે કદાચ એમ સમજતા હોઈએ કે આપણા સામેવાળા ઘરમાં ખૂબ પૈસાવાળા છે, એના પાસે ઘણા બધા સિક્કાઓ છે, ઘણી બધી નોટો છે, પણ આપણે એના કરતાં તફાવતમાં આપણા પાસે થોડાક પૈસા ઓછા હશે, સિક્કા ઓછા હશે, નોટો હશે, પણ એનાથી કંઈ બગડી નથી જવાનું, એનાથી આપણા જીવનમાં કોઈ ખોટ નથી આવી જવાની. થોડા સિક્કા અને નોટ આપણા પાસે ન હોતા આપણું જીવન કાંઈ બરબાદ નથી થઈ જવાનું. માટે આપણે એવું વિચારીને મન દુઃખી ન કરવું જોઈએ અને આપણને સાદા જીવનમાં જ આનંદની અનુભૂતિ લેવી જોઈએ. ત્યાર પછી કવિ કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે આપણે માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એટલે કે કવિને મકરંદ દવેને કહે છે કે આજ ઉપરવાળી બેંક એટલે કે ભગવાન પાસે ઘણું બધું માલમ માલ છે, ઘણી બધી સમૃદ્ધિ છે. એ આપણા ઉપર હંમેશા તેમની કૃપા દ્રષ્ટિ રાખશે જ. માટે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને આજનું ખાણું આજ એટલે કે આજનું જેટલું મળ્યું છે એ આજે વાપરી લેવું જોઈએ અને કાલની વાતો કાલે, એટલે કે કાલની ચિંતા કર્યા વગર આજની આનંદ અનુભવવો જોઈએ, આજનો આનંદ ઉઠાવવો જોઈએ. કાલની ચિંતા ન કરવી જોઈએ, કાલની ચિંતા ભગવાન ઉપર છોડી દેવી જોઈએ. કારણ કે ભગવાનની બેંક છે એ માલમ માલ છે, ભરેલી છે. એ આપણા માટે ચોક્કસ ભગવાને કાંઈક ને કાંઈક વિચારી જ રાખ્યું હશે કાલ માટે અને તે આપી જ દેશે. આપણને ક્યારે પણ ભૂખ્યા કે ક્યારે દુઃખી નહીં થવા દે. માટે કવિ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને જીવન જીવવાનો સંદેશ આપે છે અને કહે છે કે તું કાંઈ પણ ચિંતા કર્યા વગર આજનું ખાણું તું આજે ખાઈ લે, કાલની ચિંતા તું કરતો નહીં અને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજે. કારણ કે ભગવાનની બેંક તો કેવી છે, માલમ માલ છે. માલમ માલ હોવું એટલે સમૃદ્ધ હોવું, બધું જ હોવું. ધૂળીએ માર્ગ કંઈક મળે છો આપણ જેવો સાથ, સુખ દુઃખની વાર્તા
કેતા બાથમાં ભીડી બાથ. હવે ધૂળીએ માર્ગ કંઈક મળે એટલે કે ધૂળીએ માર્ગ કંઈક મળે એટલે આપણે સાદા અને સાત્વિક જીવન આપણે જ્યારે જીવતા હોય ત્યારે આપણે ઘણા જણા લોકો મળતા હોય છે, પણ આપણા જેવો સાથ એટલે કે જો આપણા જેવા જ લોકો આપણને મળી જાય અને એનો આપણને સાથ મળી જાય તો આપણે સુખ દુઃખની વાર્તા કરી શકીએ, આપણે સુખ દુઃખની વાત કરી શકીએ. અને બાથમાં ભીડી બાથ એટલે કે પ્રેમ ભર્યા આલિંગન સાથે એના સાથે આપણે આપણા જીવનનું સુખ દુઃખ આપણે વહેંચી શકીએ. માટે કવિ કહે છે કે જ્યારે આપણે ધૂળીએ માર્ગ પર ચાલતા હોય ત્યારે આપણા જેવો કોઈકનો સાથ મળી જાય તો આપણા જીવનનો જે આનંદ છે, સાચો આનંદ છે એ મળી જાય છે. આપણે તેના સાથે પ્રેમથી સુખ દુઃખની વાતો કરી શકીએ છીએ. તેના સાથે આપણે આપણા જીવનની જે બધી જ પ્રકારની પરિસ્થિતિ છે તેમનો આપણે સામનો કરી શકીએ છીએ. ખુલ્લા ખેતરે અડખે પડખે માથે નીલું આવ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. એટલે કે કવિ કહે છે કે ખુલ્લા ખેતર અડખે પડખે હોય અને માથે એટલે કે આપણી માથે નીલું આકાશ હોય અને વચ્ચે ગામડું બેઠું હોય એટલે કે વચ્ચે ગામડું વસેલું હોય તો આવો ક્યાં લાભ મળે આપણને, આવો ક્યાં આપણને એનો લાહવો મળે કે આપણે આનો આનંદ લઈ શકીએ. આટલું બધું સુખ આપણને જો મળતું હોય તો આનાથી વધારે કોઈ બીજું સુખ જ નથી હોતું. એટલે કે જો ખુલ્લા ખેતર અડખે પડખે આપણી પાસે હોય અને માથે લીલું આપણા ઉપર આભ હોય અને વચ્ચે આપણું ગામડું હોય ને તો આના જેવો લાભ, આના જેટલો આનંદ, આના જેટલું આપણને નસીબ ક્યાંય ન મળે. આના જેવા આપણે નસીબદાર બીજા હોઈ જ ન શકીએ. માટે આપણે એનો આનંદ લેવો જોઈએ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતો હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. એટલે કે સોનાની સાંકડી ગલી એટલે કે જો આપણે ધન વૈભવ પાછળ, આપણે પૈસા પાછળ હંમેશા દોડતા હોય તો એ ધન સંપત્તિ લાલસાવાળો માર્ગ છે કેવો છે તો કે સાંકડો છે. અને હેતુ ગણતું હેત એટલે કે આપણે એમાં સાચું હેત આપણને માણવા મળતું નથી. દોઢિયા માટે દોડતા એટલે દોઢિયા એટલે દોઢ પૈસાનો જે સિક્કો છે એના પાછળ આપણે આખી જિંદગી ખર્ચી નાખી છે, એની પાછળ આપણે દોડતા રહીએ છીએ. અને એમાં જો જીવતાને જો પ્રેત એટલે કે અવગત્ય જીવ, પૈસા પાછળ રગવાયા થઈ ગયેલા લોકો એ કેવા થઈ જાય છે એની પાછળ કે હંમેશા પોતાની પાસે હોય પૈસો, એના કરતાં વધારે પૈસો મેળવવા પાછળ હંમેશા દોડતા જ દેખાય અને એ જીવતા પ્રેત લાગે. એટલે કે જાણે કે જીવન તો જીવે છે પણ પ્રેત જેવું જીવન જીવે છે એવું લાગે છે હંમેશા. માટે કહે છે કે સોનાની સાંકડી ગલી છે અને હેતુ ગણતું હેત છે. દોઢિયા માટે દોડતા લોકો છે એ કેવા છે, જીવતા પ્રેત જેવા લાગે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે હાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. એટલે કે માનવી ભાળી અમથું આપણું ફોરે હાલ એટલે કે માનવી ભાળી અમથું ફોરે વાલ એટલે કે કોઈ માણસને મળતા કોઈ સ્વાર્થ વગર જ હૈયું સ્નેહથી ઉભરાઈ આવે એવી રીતે જો મળે અને નોટને સિક્કા નાખ નદીમાં એટલે કે તારા નોટ અને સિક્કાનું કાંઈ જ કામ નથી, એને આપણે નદીમાં નાખીને ધૂળીએ માર્ગ ચાલ. એટલે કે સાદા અને સાત્વિક જીવન જીવવામાં મજા લે, આનંદ લે. આ તું જે માણસને મળસ સ્વાર્થ વગર અને ત્યારે જે હૈયું સ્નેહથી ઉભરાય છે એવો આનંદ તને નોટને સિક્કામાં મળશે નહીં. માટે કવિ કહે છે કે તે નોટ અને સિક્કાનું કાંઈ જ કામ નથી, એને નદીમાં નાખી દે અને ધૂળીએ માર્ગ ચાલ. તું સાદા અને સાત્વિક જીવનમાં જીવ અને સાદા સાત્વિક જીવન સાથે જીવતા તું સાચા આનંદ, સાચા પ્રેમને ઓળખ અને એનો આનંદ લે. આ કાવ્ય છે એ ગુલાલ અને ગુંજારમાંથી લેવામાં આવેલ છે. ખૂબ જ સુંદર કાવ્ય આ મકરંદ દવેનું છે અને તે આપણને જીવનનો સાચો માર્ગ ઓળખાવે છે, તેના ઉપર ચાલવાની આપણને સૂચન કરે છે, તેનો સલાહ આપે છે કે જ્યારે પણ આપણે આપણા જીવનને
કોઈ સાચા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આપણે સાચા રસ્તા ઉપર ચાલીએ છીએ કે ખોટા રસ્તા ઉપર ચાલીએ છીએ. આપણને સાચા રસ્તા ઉપર ચાલવા માટે કોઈ માર્ગદર્શન નથી આપતું ત્યારે આપણે કદાચ કોઈ ખોટો માર્ગ પણ અપનાવી લેતા હોઈએ છીએ અને એની સાચી સમજણના અભાવે આપણે આપણો જીવનનો જે ખરો આનંદ હોય છે એ આપણે ગુમાવી બેસીએ છીએ. ત્યારે મકરંદ દવે આપણને અહીં ખૂબ જ સારી રીતે અને સારી સરળ ભાષામાં સમજાવ્યું છે કે જીવન છે એ જીવવાનો સાચો આનંદ જો જીવવો જ હોય, મેળવવો જ હોય તો આપણે ધૂળી માર્ગ પસંદ કરવો જોઈએ. તો ચાલો આપણે આ કાવ્યને અહીં પૂર્ણ કરીએ છીએ. આપણે આ કાવ્યને સમજ્યા. આશા કરું છું કે તમને બધાને જ આ કાવ્યનો જે રસ છે એ માણવાની મજા આવી હશે. આ કાવ્ય છે એ એક ઉર્મી ગીત છે. આ ઉર્મી ગીતને આપણે સારી રીતે સમજ્યા તો આ કાવ્યની નીચે શબ્દ સમજૂતી જે આપેલી છે તેને આપણે એકવાર જોઈ લઈએ. આપણા જુદા આંક એટલે જિંદગી અંગેની આપણી જુદી સમજ. ઉપરવાળું એટલે પરમેશ્વરની સત્તાવાળું. બાથમાં ભીડી બાથ એટલે પ્રેમ ભળ્યા આલિંગન સાથે. દોઢિયું એટલે દોઢ પૈસાનો સિક્કો. પ્રેત એટલે અવગત્યો જીવ, પૈસા પાછળ રગવાયા થયેલા લોકો. અમથું એટલે કે કશા જ સ્વાર્થ વગરનું. ફોરવું એટલે કે મહેકવું. માનવી ભાડી અમથું ફોરેવાલ એટલે માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે છે. ત્યાર પછી છે અભ્યાસક્રમ. તો અભ્યાસમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે વિકલ્પોવાળા પ્રશ્નો છે એ 3 આપેલા છે. તો મેં સાચો જ વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, બાકીના વિકલ્પો લખવાની જરૂર નથી. ક્વેશ્ચન 2 છે 1-2 વાક્યવાળા પ્રશ્નો જે 3 છે તે પણ લખવાના રહેશે. સ્વાધ્યાય છે 1-2 પ્રશ્ન 1માં 4 ક્વેશ્ચન લખવાના રહેશે. ત્યાર પછી છે જૂથમાં ચર્ચા કરો. તો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણને શું ગુમાવીએ છીએ? સંતોષી નર સદા સુખી, હું માનવી માનવ થાવ તો ગણું. આની જૂથ ચર્ચા કરવાની છે માટે આ બુકમાં લખવાનું નહીં રહે. તમારે ક્વેશ્ચન 2 લખવાનું નથી. ક્વેશ્ચન 3 છે ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો જેમ કે રાંક અને આંક. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. બીજું જ એક ઉદાહરણ હું તમને અહીંયા આપી દઉં કે નોટ અને ખોટ. આવી જ રીતે તમે બીજા શબ્દો શોધીને લખજો આ કાવ્યમાંથી જેટલા પણ મળે એટલા. ઓકે. ત્યાર પછી છે ક્વેશ્ચન 4 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એટલે કે પહેલું છે માર્ગ તો રસ્તો, હેત એટલે કે પ્રેમ, પછી છે સોનું તો કનક, સાથ તો સહકારો સાથ, પછી છે રાંક એટલે કે ગરીબ. તો આ તમારે સમાનાર્થી શબ્દો પણ તમારે લખવાના છે. તો તમારે ગુજરાતીની બુકમાં આ પાઠનું કેટલું લખવાનું રહેશે તો તમને ખ્યાલ જ આવી ગયો છે કે સૌથી પહેલાં તમારે કાવ્યની શબ્દ સમજૂતી લખવાની છે. ત્યાર પછી છે અભ્યાસ. એમાં 3 વિકલ્પવાળા પ્રશ્નો લખવાના. ત્યાર પછી 1-2 વાક્યવાળા પ્રશ્નો અને સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 2 લખવાનો નથી. તો તમે બધાએ જ આ કાવ્યની અભ્યાસ અને સ્વાધ્યાય તમારી બુકમાં લખી લેશો. આશા કરું છું કે બધાયનું જ વર્ક છે એ કમ્પ્લીટ હશે. જો કોઈનું પણ હોમવર્ક કે સ્વાધ્યાય કોઈ લેશનનું આગળનું બાકી હોય તો જલ્દીથી પૂર્ણ કરી લેશો. થોડા જ દિવસોમાં આપણી એકમ કસોટી આવી રહી છે. તો તમારે એકમ કસોટીમાં પ્રશ્નો લખવા માટે તમારી બુક કમ્પ્લીટ થશે તો તમે સારી રીતે તેમનો અભ્યાસ કરી શકશો, વાંચી શકશો, તેની તૈયારી સારી રીતે કરી શકશો. થેન્ક યુ.